તમે કીધું કે આખા બ્રહ્માંડમાં શિવનું આખું રૂપ શિવનું છે. આખી સૃષ્ટિમાં કોઈ બી માણસ ગણો, જાનવર ગણો, કૂતરું ગણો, કોઈ બી તમામ A to Z વસ્તુ શિવનું રૂપ છે. હવે એ શિવનું રૂપ છે, આપણે શિવને પ્રેમ કરીએ. હવે એ શિવને પ્રેમ કરતા હોવા છતાં હરેક શિવની સૃષ્ટિમાં શિવને દેખવું એ કેવી રીતે દેખવું એમ? એ તો પોતાને દેખાય. હા, એટલે એ કેવી રીતે દેખવું? હવે હું તમારામાં શિવ દેખું, પેલા અંદર શિવ દેખું, આપણને દેખાવો જો. હા, એમ કહું એમ. એ કઈ રીતે દેખાવું શિવ? આપણને અંતરથી દેખાવો જો. પેલા આપણા અંદર ઝાંકવું પડે ને. આપણા અંતરથી જ દેખાય. હા, એટલે આપણા અંદર ઝાંકીએ તો આપણને શિવ દેખાય. તો આપણે અંદર થી ઝાંકીએ ને આપણને શિવ દેખાય તો જ આપણે બહાર દેખીએ છીએ. તો આપણું ચિત્ત શુદ્ધ હોય તો દેખાય. ચિત્ત શુદ્ધ હોય, હા, ચિત્ત બિલકુલ શુદ્ધ હોવું જોઈએ. તો આપણે જે તિલક ટપકા કરીએ ને એ એકાણાજીના દર્શન થાય છે, તો આપણાની ઓળખાણ થાય. બરોબર. બાકી તો આ સંસાર છે, માણસ સમજણવાળાનો દુઃખનું ઘર જ છે. દુઃખનું ઘર. દરેકની બોડી ફિલ્ટર છે. શું છે? ફિલ્ટર. કોઈને કોઈ નડતું નહીં, બિલકુલ ફિલ્ટર છે. આ તો એકબીજાના કહેવાથી લોકો ભ્રમ ઉભો કરે છે, બાકી આવું કોઈ સજ નહીં. ભ્રમણાઓ નવી નવી ઉભી કરીને દુખીઓ થાય. બાકી આવું કોઈ સજ નહીં. માનવ જાગૃત થવો જોઈએ, આત્મા આપણો શુદ્ધ રહેવો જોઈએ. શું શુદ્ધ રહેવું? હા, કશું જીવ દશામાં નહીં રહેવાનું. જીવ દશા જેણી જેણી વાતો કરો એ જીવ દશા. જીવ દશા. આ ફલોનું આમ છે, મારા આ નહીં થતું, પેલો ઓમ કે છે, આવું છે, આ બધી જીવ દશા છે, દુઃખની. દુઃખની દશા. હા, દુઃખ ઉભું કરવાની દશા. હા, તો જીવ દશામાં નહીં રહેવું, આત્મભાવમાં રહેવું. કે આવું કોઈ સહજ નહીં. આ તો બધું થયા જાય ને હેડ્યું જાય. આવી જ ના રહેવાય. મનોબળ પાવરફુલ હોવું જોઈએ. તો આપણને કોક એક દાડો દેખાઈ જાય. એક દાડો દેખાય. હા, આપણે એ બધું છોડીએ તો દેખાય. હા, તો પરમાત્માને સાક્ષાત તમે કાર કરી શકો. એ તમે એને જીવ દશામાં રહો, જીવની બધી વાતો કરે જો ઊંધી સીધી, તો તમે ના સાક્ષાત કરી શકો. તો આત્મા પરમાત્મા પછી એક થઈ જાય, તેનું મિલન થઈ જાય. મન બુદ્ધિ એક થઈ જાય એટલે એનું એવું તો થોડું હોય કે સંસારમાં આપણે રહીને બી આત્માને ઓળખીએ કે ના ઓળખીએ કે વૈરાગ્ય બાવા થઈએ તો જ એને આત્માને ઓળખીએ. એવું સંસારમાં કોઈ બાવા બનવાની જરૂર જ ના નહીં. લોકો નહીં કેતા એને કે સંસારને ત્યાગવો પડે, પરમાત્મા પામવા હોય મનથી વિચારો તજી દેવા પડે. હા, એ વિચારો તજવા પડે. પરમાત્મા તો આપણા અંદર જ દરેક નામો બિરાજ. હા, અને એ ના હોય તો પરમાત્મા ના હોય તો એ આ ખોડિયું ચાલે જ નહીં ને. ના હેડ કશું, એનાથી બધું ચાલે. હા, આ તો ભાડાનું ખોડિયું છે. કશું આપણું નહીં. આ બોડી આપણી નહીં. બોડી આપણી નહીં. આ રહેવા વાળો જ અલગ છે. હા, રહેવા વાળો અલગ. એ કયા ટાઈમે જતો રહ્યો કોઈને ખબર નહીં.